हेलो मित्रों, जय माताजी, जय सती माता। આજના બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો, અને આપ મારા બ્લોગ કન્ટેન્ટ જોતા રહેજો મિત્રો। હું પણ એક સેવાભાવી માણસ છું, અને આપને આપનો દીકરો સમજો, ભાઈ સમજો, મિત્ર સમજો, જે સમજો એ પ્રમાણે મિત્રો હું પણ સારું કાર્ય કરું છું, અને તમે પણ સારું કાર્ય કરજો મિત્રો, અને મને સપોર્ટ કરતા રહેજો મિત્રો। સેવાના કામમાં આપણે આગળ છીએ। આપણે જેટલું બનશે એટલું અમારી જે મજૂરી કરીને આપણે સેવાના કામમાં વાપરીશું મિત્રો, અને આપ પણ આવું કામ કરતા રહેજો મિત્રો। જો જિંદગી અંદરમાં મિત્રો રૂપિયા સાથે નહીં આવવાના, એ તો વાત સાચી છે, પણ હા, ભેગું કરવું એ જરૂરી છે પરિવાર માટે। એવું નહીં કહેતા કે તમે બધું દાનમાં વાપરી નાખો, પણ જે બનાવી મિત્રો આપણે યોગ્ય જગ્યાએ આપણને અનુકૂળ લાગે ત્યાં આગળ વાપરવું જરૂરી છે મિત્રો। જે બનાવી તમે આપ પણ સેવા કરતા રહો મિત્રો, અને સેવા કરશો પણ બહુ મેવા પણ મળશે, એવું કહેવત સાચી છે। અને મિત્રો વાત એમ છે કે જિંદગી અંદરમાં આપણે આવ્યા છે, પણ કંઈક કરીને બતાવવું જરૂરી છે મિત્રો। અને બહુ સરસ કામ કરો કે આપણે કોઈને તકલીફ ના આપી શકીએ, અને આપણા કારણે કોઈને મિત્રો તકલીફ ના પડે એવું પણ કામ કરવું મિત્રો। જીવનની અંદરમાં આપણે સારું કામ કરશે તો માણસો યાદ કરશે। જિંદગી તો આપણે આજે છે અને કાલે નથી મિત્રો, અને એનું કોઈ ભવિષ્ય નથી હોતું કે આપણે કેટલા વર્ષ જીવશું। જેટલાથી જીવશું એટલાથી શરૂઆત જ સારી કરવાની મિત્રો। અને તમારો દિવસ શુભ રહે। જય માતાજી, જય સતી માતા।